100 જણા માટે છોલે ભટુરેની રેસીપી આજે તમારી સાથે શેર કરવાની છે। શેરીનો પ્રોગ્રામ છે। પંજાબી છોલે અને ઘઉંના ભટુરા બનાવવાનો મેંદાનો ઉપયોગ કર્યા વગર અમે બધા જ માટે ઘઉંમાંથી નાન બનાવ્યા છે કે તમે ભટુરે પણ કહી શકો અને ફૂલ ડીશ સાથે 100 વ્યક્તિઓનું જમવાનું તૈયાર કર્યું છે। શેરીનો પ્રોગ્રામ તેના માટે છે। તમે જુઓ તેમ અંદાજે 5 વાગ્યા આસપાસ અમે બધી જ વસ્તુઓ લઈને લેડીઝો ભેગી થઈ ગઈ હતી અને સામાન બધો સવારે જ આવી ગયો હતો। એટલે કટિંગનું ધાણા, લસણ, લીલા કાંદા, સૂકા કાંદા, ટમેટા, કેરીની કટકી બધું જ અમે 4-5 વાગ્યાની વચ્ચે બધું ઝીણું કટ કરીને તૈયાર કરી લીધું હતું પહેલાં તો। અને એક બાજુ ચણાને પણ બાફવા માટે મૂકી દીધા હતા જે અમે આગલા દિવસે સાંજે જ પલાળીને રાખ્યા હતા। અત્યારે મસાલા બહુ જ સરસ મળે છે એટલે શેરીમાં પ્રોગ્રામ લગભગ બધાને જ ત્યાં થાય છે। અમારે અઠવાડિયે 15 દિવસે હોય જ છે પણ આજે હું આ વિડીયો તમારી સાથે બ્લોગની જેમ શેર કરીશ। બધા જ ભેગા મળીને સાથે હસતા અને વાતો કરતાં કરતાં મસ્તી કરતાં કરતાં રસોઈની બધી તૈયારી કરી લીધી હતી। તમે મારી ચેનલ ઉપર જો રેગ્યુલર રેસીપી વિડીયો જોતા હો, મારી વિડીયો ગમતી હોય, રેસીપી ગમતી હોય ને ચેનલ ઉપર નવા હો તો મારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ને ત્યાં આપેલું બેલ આઇકન જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી નવી નવી રેસીપી અને આવા પ્રોગ્રામના બ્લોગના વિડીયો મળતા રહે। તો જરૂરથી ચેનલ સબસ્ક્રાઈબ કરજો। હવે ટમેટાની ગ્રેવી પણ અહીં મિક્સરમાં તૈયાર થઈ ગઈ હતી અને સાથે સાથે ડુંગળીની પણ ગ્રેવી કરી નાખી હતી। ચણાના 2 કુકર થયા હતા। અંદાજે 2 કિલો ઉપર થોડા એવા ચણા અમે પલાળીને રાખ્યા હતા તે બફાઈ ગયા છે અને સામે ડુંગળીની પણ ગ્રેવી થવા લાગી છે। અમે અહીં જૈન પણ બનાવ્યું છે। પહેલાં તો તપેલામાં તેલ ગરમ થઈ ગયું અને તેની સાથે જે છોલેમાં જે મરચી આપવામાં આવે છે તે મરચી અમે તળી લીધી છે તેલમાં શાક કર્યા પહેલાં। મરચી તળાઈ ગયા પછી હવે શાકનો વઘાર થઈ રહ્યો છે। ખડા મસાલાઓ બધા પહેલાં નખાઈ ગયા છે અને બરાબર ફ્રાય કરી લેવામાં આવ્યા છે। ઉપરથી હિંગ ને પછી ટમેટાની પ્યોરી અમે એડ કરી છે। જૈન બનાવવાનું છે એટલે પહેલાં ટમેટા ચોડવી લીધા છે। હવે ઉપરથી બધા સૂકા મસાલા હળદર, ધાણા જીરું, લાલ મરચું પાવડર અને છોલેનો મસાલો, મીઠું, ગોળ જેમ ગ્રેવી ઉકળવા માંડી તેમ તેમ બધા મસાલા એડ કરીને મિક્સ કરી દેવાયા અને પહેલાં ચણા એડ કરીને અમે છોલે થોડાક લઈ લીધા હતા જૈન માટે અને પછી ઉપરથી ડુંગળીની ગ્રેવી એડ કરી। બધા પોતપોતાનું કામ કરતા હતા। તમે જુઓ તેમ અમુક મસાલા તૈયાર કરે છે, અમુક બધા બાજુમાં ઊભા રહીને શાકનું અવલોકન કરે છે। મરચાંનું તો આખું પેકેટ જ ઠલવાઈ ગયું। બીજી બાજુ અથાણા પણ તૈયાર થતા હતા। કેરીની ઝીણી કટકી કરીને તેમાં એસકે સંભાર મસાલો મિક્સ કરી થોડું એવું તેલ નાખીને કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું પણ અમે તૈયાર કરી લીધું હતું જે પંજાબી છોલેમાં સાથે આવે છે તેવું જ તે। અને બીજી બાજુ ગ્રેવી પણ સરસ એવી ઉકળી ગઈ હતી। ઉપરથી પંજાબી છોલેનો મસાલો પણ થોડો એવો એડ કર્યો હતો અને થોડો છેલ્લે જ્યારે શાક બનીને તૈયાર થઈ ગયું ત્યારે એડ કર્યો હતો। હવે છોલે પહેલાં એડ કરી દીધા છે
અને તેને પણ થોડી વાર માટે ગ્રેવીમાં ઉકળવા દીધા અને પછી તેમાંથી ઝેન થોડું જુદું લઈ પછી અમે ડુંગળીની પ્યુરી અને લીલું લસણ એડ કર્યું છે. તમારી શેરીમાં પણ આવી રીતે પ્રોગ્રામ થાય છે કે નહીં તે જરૂરથી જણાવજો કોમેન્ટમાં. તમને કેવી મજા આવે છે અને તમારી શેરીમાં શેના પ્રોગ્રામ થાય છે તે જરૂરથી કહેજો. શાક એકદમ બનીને રેડી થઈ ગયું છે. ડુંગળીની પ્યુરી પણ ચડી ગઈ છે. હવે 7 વાગ્યા આસપાસ અમે ભટુરા માટેનો લોટ બાંધવાની તૈયારી કરી લીધી હતી. 8 થી 10 કિલો જેટલો અમે લોટ દળાવ્યો હતો ઘઉંનો, રોટલીનો. તેમાંથી 2 પાર્ટમાં 2 તગારામાં લઈને અમે અલગ અલગ 2 રીતે લોટ બાંધ્યા હતા, જેમાં દહીં, બેકિંગ સોડા, મીઠું અને તેલ. તેલનું પ્રમાણ ખૂબ ઓછું રાખવામાં આવે છે જેથી ભટુરા સરસ એવા ફૂલી જાય. અને પછી તો લોટના પીંડે પીંડા બંધાવા લાગ્યા. બીજી બાજુ ચૂલા ખાલી હતા, હજી ભટુરાને વાર હતી એટલે ત્યાં સુધીમાં અહીં અડદના પાપડ શેકાતા હતા અને બીજી બાજુ લોટ બંધાતો હતો. લોટને થોડો રેસ્ટ આપવો હતો એટલે થોડો વહેલો બાંધી લીધેલો હતો, 15 મિનિટ. 7 વાગ્યા સુધીમાં લોટના પીંડા બનીને તૈયાર થઈ ગયા હતા અને શાકમાં પણ ઉપરથી 500 ગ્રામ જેટલું પનીર એડ કરી દીધું હતું ખમણીને. 7:30 અમે ભટુરા બનવાનું ચાલુ કરી દીધું હતું. લોટ તમે જુઓ તેમ બંધાઈને કુણપ આવી દીધી હતી અને બધા જ ભટુરા વણવા માટે તે પાટલીને વેલણ લઈને આવી ગયા હતા. ચાલો હવે ભટુરાનું તેલ મુકાઈ ગયું છે. બીજી બાજુ ભટુરા પણ વણાવા લાગ્યા છે. હસી મજાક અને મસ્તી કરતા કરતા આવી રીતે ક્યારેક જો બધા ભેગા થઈને જમીએ તો જમવાનો સ્વાદ પણ વધી જાય અને ડબલ પણ ખવાઈ જાય. ચાલો હવે ભટુરા તળાવવાનું ચાલુ થઈ ગયું છે. તેલ થોડું ધીમું હતું એટલે પહેલાં તો 2 અખતરા માટે નાખ્યા હતા, પણ તેલ સરસ એવું ગરમ થઈ ગયું પછી ફટાફટ ભટુરા તળાવવા લાગ્યા. તમે જુઓ તેમ અને બીજી બાજુ જમવા બેસાડવા માટે કાઉન્ટરની પણ તૈયારી થઈ ગઈ હતી. ભટુરા ગરમે ગરમ આપવાના હતા એટલે સાથે સાથે જમવાનું પણ ચાલુ કરી દેવાયું હતું. પહેલાં બાળકો, જેન્ટ્સ, પછી વડીલમાં બહેનો અને પછી અમે સ્ટાફ જે રસોઈ બનાવતા હતા તે. એક બાજુ જમવાનું ચાલુ હતું અને બીજી બાજુ ભટુરે ગરમ ગરમ તળાઈને તૈયાર થતા હતા. ગરમા ગરમ ભટુરા એકદમ સોફ્ટ અને પોચા બને છે એટલે ખાવામાં પણ ઉપડે છે અને મજા આવે છે બધાને જ. ચાલો બધાએ જમી લીધું હતું પછી જે છેલ્લે અમે આયોજનમાં હતા તે બહેનો જમવા માટે બેસી ગયા. તમે જુઓ તે મને ખૂબ મજા વસ્તી વચ્ચે આ પ્રોગ્રામ અમારો પૂર્ણ થયો. તમારી શેરીમાં પ્રોગ્રામ થાય છે કે નહીં તે જરૂરથી જણાવજો. આવજો. જય શ્રી